હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપ બધાને પ્રણામ। તારીખ 3 ફેબ્રુઆરી 2026 પ્રેસ નોટ મહાનગરપાલિકા જૂનાગઢની આરોગ્ય શાખા દ્વારા માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવણી અને ગર્ભાશયના મુખના કેન્સર અંગે જનજાગૃતિ સેમિનાર યોજાયો। નમોશ્રી યોજના અંતર્ગત કુલ 2450 સગર્ભા માતાઓને 4 હપ્તામાં કુલ 10 પૈસા 68,64,300ની સહાય ચૂકવવામાં આવી। ટીબી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 336 દર્દીઓને નિક્ષય પોષણ યોજના હેઠળ રૂપિયા 11 લાખની સહાય આપવામાં આવેલ। આરોગ્ય સેવાઓ અંતર્ગત કુલ 1,37,633 લેબ ટેસ્ટ તેમજ એક વર્ષમાં 1,79,000 આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરી આપવામાં આવેલ। જૂનાગઢ મહાનગરપાલિકાના માન કમિશનર શ્રી તેજસ પરમાર અને માન નાયબ કમિશનર શ્રી ડીજે જાડેજા તથા જયેશભાઈ પી વાજાના માર્ગદર્શન હેઠળ આજ તારીખ 3 ફેબ્રુઆરી 2026ના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવણી અને ગર્ભાશયના મુખના કેન્સર અંગે જનજાગૃતિ સેમિનાર રેડ ક્રોસ સોસાયટી આઝાદ ચોક જૂનાગઢ ખાતે માન ચેરપર્સન શ્રી પલ્લવીબેન ઠાકર આરોગ્ય સમિતિ ચેરપર્સન શ્રી ભાવનાબેન વ્યાસ સીપીસી શ્રી પલબેન જોશી ડોક્ટર શ્રુતિબેન તેજસભાઈ પરમાર ડોક્ટર હેમાક્ષીબેન સેની સુપ્રી શ્રી સ્વાતિબેન બિરડા પ્રોજેક્ટ ઓફિસર શ્રી ગીરા જોશી આંગણવાડીની બહેનો આશા વર્કરશ્રીઓ યુસીડી શાખાની બહેનો શિક્ષિકાઓ મહાનગરપાલિકા જૂનાગઢના મહિલા અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો। જેમાં ગર્ભાશયના મુખના સર્વાઇકલ કેન્સર ના લક્ષણો માસિક દરમિયાનની સ્વચ્છતા વગેરે વિષયક વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। મહાનગરપાલિકા જૂનાગઢની આરોગ્ય શાખા દ્વારા 1 જાન્યુઆરી 2025 31 ડિસેમ્બર 2025 સુધી આરોગ્ય શાખા દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા શહેર વિસ્તારમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે સતત અને વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલ શહેરમાં કુલ 7 યુપીએચસી 10 યુએએમ તથા 1 યુસીએચસી કાર્યરત છે। આ આરોગ્ય કેન્દ્રો મારફતે કુલ 2,34,387 ઓપીડી તપાસો કરવામાં આવી છે। તે બાબતે તેમને અવગત કરવામાં આવ્યા। ખૂબ ખૂબ આભાર। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે મિત્રો, તમો અમારી ચેનલને લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો, શેર પણ કરજો। અમો આપને કાયમ અવનવા સમાચાર આપવા પ્રયત્ન કરશું। ફરી મળીશું।